ગુજરાત સરકાર કલા મહાકુંભ અંતર્ગત ભુજ તાલુકા કક્ષાનું કલા મહાકુંભનું આયોજન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 16 ઇવેન્ટમાં 842 ખેલાડીઓએ ભાગ લીધો છે, જેનો આજથી આરંભ કરવામાં આવ્યો છે। આ અંગેની વિગતો આપતા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ રમતગમત કચેરી દ્વારા ગોઠવવામાં આવ્યો છે, જેમાં 16 અલગ અલગ કૃતિઓમાં રાસ ગરબા, લોકનૃત્ય, કથક ચિત્ર, એકાંકી, એકપાત્રી અભિનય, નિબંધ સહિતની સ્પર્ધામાં 842 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે, જેમાં વય મર્યાદામાં 9 થી 14 વયના બાળકો, 14 થી 35 અને 60 વર્ષથી ઉપરના લોકોએ ભાગ લીધો છે। ભુજ તાલુકા કલા મહાકુંભનું આયોજન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે કરવામાં આવેલું છે। ગુજરાત સરકારનું કલા મહાકુંભ અંતર્ગત 4 વય જૂથની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાંથી 9 થી 14 વર્ષના બાળકો, 14 થી 35 વર્ષ, 35 થી 60 વર્ષ અને 60 થી અબવ ઉપરના ઉંમરના જે કર્મચારી અથવા તો પાર્ટિસિપન્ટ આમાં ભાગ લઈ શકે છે। અલગ અલગ 16 ઇવેન્ટ છે, એની અંદર અંદાજિત 842 જેવા પાર્ટિસિપન્ટ અત્યારે ભાગ લઈ રહ્યા છે। ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે આ કાર્યક્રમનું રમતગમત કચેરી દ્વારા આયોજન ગોઠવવામાં આવેલું છે, જેની અંદર રાસ ગરબા, લોકનૃત્ય, કથક, એ સિવાય નિબંધ, ચિત્ર જેવી અલગ અલગ એકાંકી, એકપાત્રી અભિનય જેવી 16 અલગ અલગ કૃતિઓની અંદર 52 તાલુકા અને જિલ્લાઓની 52 શાળાઓના 800થી વધારે પાર્ટિસિપન્ટે આમાં ભાગ લીધેલો છે। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી કલા મહાકુંભમાં ભાગ લેવા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આવી છું। મારી ઉંમર 10 વર્ષ છે અને આજે હું લોકનૃત્યની રજૂઆત કરીશ। અમે છેલ્લા 1 મહિનાથી અમારા મેડમ ફોરમ મેનથી લોકનૃત્યની તાલીમ લઈ રહ્યા છીએ। માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી આવ્યા છીએ। અમારી ઉંમર 6 થી 14 વર્ષની છે। અમે ગરબાની કૃતિ માટે આવ્યા છીએ। અમારા માર્ગદર્શિકા શ્રી જિજ્ઞાબેન મોઢ।